ગોધરા એપીએમસીમાં માલવદીપસિંહ રાહુલજી બિનહરીફ જાહેર થતા સહકારી ક્ષેત્રે ઉત્સાહનો માહોલ। ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની પેટાચૂંટણીમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગોધરા એપીએમસીમાં સહકારી ખરીદ વેચાણ મંડળીઓના વિભાગની બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી। જો કે ફોર્મ પરત ખેંચવાના દિવસે આ વિભાગમાં માત્ર એક જ ઉમેદવાર માલવદીપસિંહ રાહુલજી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હોવાથી તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। માલવદીપસિંહ રાહુલજી હાલમાં ગોધરા તાલુકાના રેડક્રોસના ચેરમેન તરીકે કાર્યરત છે। તેમણે અગાઉ ગોધરા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ ભાજપાની મહત્વની જવાબદારીઓ નિભાવીને સંગઠનાત્મક કૌશલ્યનો પરિચય આપ્યો છે। રાહુલજી બિનહરીફ ચૂંટાઈ આવતાની સાથે જ બજાર સમિતિ ગોધરા ખાતે ઉત્સાહનો માહોલ છવાયો હતો। બજાર સમિતિના સદસ્યો, ભાજપા જિલ્લા, નગર અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો તેમને આવકારવા અને અભિવાદન કરવા માટે હાજર રહ્યા હતા। સૌએ નવનિયુક્ત સભ્યને તેમની નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી।